ધોધમાર વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે। ઉકાઈ ડેમની સપાટીમાં 48 કલાકમાં 13 ફૂટનો વધારો થયો। હાલ ઉકાઈ ડેમ 67% જેટલો ભરાયેલો છે। ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 5 ફૂટ દૂર છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 2.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે। ઉકાઈ ડેમની સપાટી 330 ફૂટ નજીક પહોંચી છે। સિઝનમાં પ્રથમવાર હાઇડ્રો શરૂ કરવામાં આવ્યા ડેમમાંથી 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉકાઈ ડેમની ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મોન્સૂન સક્રિય થવાને લઈને છેલ્લા 2 દિવસથી લાખો ક્યુસેક પાણી સીધું ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે। હાલ આપણે ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છે। ઉકાઈ ડેમમાં સીધું પાણી આવવાને લઈને એટલે કે 2 દિવસમાં લગભગ 13 ફૂટ જેટલો ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી જે છે તે 330 ફૂટને પાર થઈ ગઈ છે। હાલ જે ઉકાઈ ડેમનો જે લાઈવ જથ્થો છે, જે ગ્રોસ જથ્થો છે તે 67% જેટલો છે। હાલ જે ઉકાઈ ડેમમાંથી જે પાણી આવી રહ્યું છે જેને લઈને હાલ જળ સપાટી 330 ફૂટ પર પહોંચી છે, જ્યારે જેનું જે રૂલ લેવલ જે છે તે 335 ફૂટ છે। એટલે હાલ રૂલ લેવલથી જળ સપાટી 5 ફૂટ હજુ નીચે છે, જેને લઈને જે ઉકાઈ ડેમના નીચાણવાળા વિસ્તારો છે કે ડાઉન સ્ટ્રીમ છે તેમાં હાલ કોઈ ચિંતાનો વિષય સામે આવી રહ્યો નથી। નીરવ કંસારા, TV9 તાપી। ડેમની સપાટીમાં 12.95 ફૂટનો વધારો થયેલ છે। તેમજ હાલના તબક્કે જોવા જઈએ તો ડેમનું લેવલ 329.98 ફૂટ છે અને પાણીની આવક 2,29,000 ક્યુસેક છે। તેમજ આ વર્ષે આપણે સિઝનમાં પ્રથમવાર આપણે હાઇડ્રો યુનિટના પૈકી એક યુનિટ ચાલુ કરવામાં આવેલ છે, જેને કારણે પાણીની જાવક 6,489 ક્યુસેક છે।